આમ ડ્યુટી ચોરીનું ચક્ર સતત ફરતું રહે છે। ડ્યુટી ચોરીના હજી પણ સંલગ્ન ખાતાઓની ઉપરછલી તપાસ આંતરરાષ્ટ્રીય નેટવર્કના મૂળિયા સુધી નથી પહોંચી, ત્યારે ગેરકાયદેસર ઘૂસેલો જથ્થો અને તેની ડિલિવરી લેનારા પર ગાડીઓ કસાય તો જ દેશવ્યાપી નેટવર્ક પરથી પડદો ઉઠવો શક્ય બની શકે છે અને તેવો મત જાણકાર સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। કરોડોની લેતી દેતીવાળા આ ડ્યુટી ચોરીને તપાસ જોઈએ તેવી વેગ પકડી નથી, ત્યારે નહીંતર તો ઘણા બધા ઘટસ્ફોટ થાય તેવી ચર્ચાએ પણ આમાં જોર પકડ્યું છે। દાણચોરીથી કેવી રીતે મલાઈ મેળવે છે દાણચોરો અને તેમના મળતિયાઓ, જુઓ અમારી સાથે દરરોજ આ સમયે। હવે આગળ મહત્વના સમાચાર પર નજર કરીશું। બોટાદથી એ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર સાળંગપુરમાં ભાજપની 2 દિવસીય કારોબારી જે બેઠક મળી હતી તે આજે પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે બોટાદથી આ માહિતી મળી રહી છે, જેની અંદર ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને હોદ્દેદારો પણ આ વિશેષ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારીમાં રાજ્યની પરિસ્થિતિ પર ચર્ચા પણ કરવામાં આવી હોય તે પ્રકારની જાણકારી પણ અત્યારે મળી રહી છે। તો ભાજપના કાર્યકરોને લોકો સુધી યોજનાઓ લઈ જવા માટેની સૂચન પણ કરવામાં આવ્યા છે। એક વ્યક્તિ એક હોદ્દા મુજબ કામ કરવાની બધાને તક મળશે। વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં આપી રહ્યા છે। મેહુલ, સાળંગપુરમાં ભાજપની 2 દિવસીય જે કારોબારી બેઠક મળી હતી તે આજે પૂર્ણ થઈ છે, શું છે જાણકારી? જે પ્રમાણે 20 વર્ષ બાદ જે બોટાદની અંદર અને ખાસ સારંગપુર મંદિરની અંદર જે ભાજપની કારોબારી બેઠક મળી હતી, આ બેઠકની અંદર 2 દિવસ સુધી 1300 જેટલા જે હોદ્દેદારો છે ભાજપના તેઓ હાજર રહ્યા હતા। હોદ્દેદારોની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। તમામ જે મિટિંગો થઈ તે દરમિયાન 2 દિવસ દરમિયાન ઘણા બધા સેશન્સની અંદર આ મિટિંગ યોજવામાં આવી હતી। જે કારોબારી બેઠક યોજવામાં આવી તેની અંદર જે ઘણા બધા જે ઠરાવ છે તેની ઉપર પણ ચર્ચા કરવામાં આવી। આ સાથે રાજ્યના જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે ખાસ કરીને ભાજપને તેને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ જે છે આ બેઠકની અંદર કરવામાં આવી। છેલ્લો દિવસ જયારે બેઠક નહોતો તે દરમિયાન તમામ જે આભાર વિધિ પણ કરવામાં આવી। જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી વખત જયારે વડાપ્રધાન બન્યા છે તો તેઓનો આભાર વિધિ પ્રસ્તાવ છે તે પણ પાસ કરવામાં આવ્યો, તેને પણ મંજૂરી આપવામાં આવી। આ સાથે સાથે જ આભાર વિધિની સાથે તમામ જે લોકો છે તેઓએ પણ જે ઘણા બધા પ્રસ્તાવો પર જે ચર્ચા કરી હતી અને સાથે ઘણા બધા શોક ઠરાવ પર પણ જે ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે સૌથી મહત્વની વાત એ કરવામાં આવી કે જે પ્રમાણે રાજ્યની જે અલગ અલગ યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે આપી રહી છે, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચાડવાની જે એક સૂચન છે તે કરવામાં આવ્યું છે, જેની અંદર તમામ જે યોજનાઓ છે તે સામાન્ય લોકો સુધી પહોંચે તે માટેની જે વાત છે તે કરવામાં આવી। ખાસ કરીને જે ગામડાના જે લોકો છે તેના સુધી ઘણી બધી યોજનાઓનો લાભ નથી મળતો, તો આ યોજનાનો લાભ જે છે ભાજપના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ઘરે ઘરે જઈને આ યોજનાઓનો લાભ જે છે તે લોકો સુધી પહોંચાડે, આ વાત માટેની વાત પણ કરવામાં આવી છે। સાથે જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આભાર વિધિમાં જોડાયા હતા અને સાથે કહ્યું છે કે દેશ જે અત્યારે પ્રમાણે જે આર્થિક પ્રગતિ કર્યો છે તેનો પાયો 10 વર્ષ પહેલા નાખી દેવામાં આવ્યો છે। હવે બિલ્ડિંગ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે વિકાસનું જે બિલ્ડિંગ છે તે હવે શરૂ થવાનું છે। એટલે આગામી હજી 10 વર્ષ સુધી ભાજપની સરકાર રહેવાની છે, એટલે તમામ લોકો એક સાથે હળી મળીને કામ કરવાનું છે અને તમામ જે લોકોને આનો જે લાભ મળે, ફાયદો મળે અને જે સામાન્ય લોકોને આનો ફાયદો મળે, ગરીબ લોકો સુધી, વંચિત લોકો સુધી આ વસ્તુ પહોંચે તે માટેની જે વાત છે તે કારોબારીની અંદર કરવામાં આવી હતી। કારોબારી છે તે 2 દિવસની હતી, તે પૂર્ણ આજે જાહેર કરી દેવામાં આવી છે। જી મેહુલ, જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે આ બેઠકની અંદર તમામ ભાજપના અગ્રણી નેતાઓ છે, મોટા હોદ્દેદારો છે, તે તમામ હાજર રહ્યા હતા અને સી આર પાટીલ તેમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય અને જાહેરાત આની અંદર કરવામાં આવી હતી, તેના પર તમે શું કહેશો? જે પ્રમાણે સી આર પાટીલે ભૂતકાળમાં પણ કહ્યું હતું કે એક વ્યક્તિ અને એક જ હોદ્દો, ઘણી વખત એવું થયું ભાજપની અંદર એક વ્યક્તિ પાસે 2 થી 3 હોદ્દા છે, ઘણા બધા પાસે 3 થી 4 હોદ્દા છે, તો જે નાના કાર્યકર્તાઓ છે તેઓને હોદ્દાઓ મળતા નથી। જે લોકો છે નાના રહે છે, કાર્યકર્તાઓ છે તે ફક્ત જે ભાજપના સેવા કાર્યોમાં લાગેલા હોય છે, પરંતુ આ તમામ લોકો ક્યાંક આશા લઈને બેઠા હોય કે તેમને પણ એક હોદ્દો મળે, તેને લઈને સી આર પાટીલે એક નિવેદન ભૂતકાળમાં કરેલું હતું કે એક વ્યક્તિ અને એક જ હોદ્દો હોવો જોઈએ। તેને લઈને અત્યારે સી આર પાટીલ પાસે 2 હોદ્દા રહેલા છે, જેની અંદર તેઓ મંત્રી પણ બની ચૂક્યા છે અને સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહેલા છે। ત્યારે તેમણે આ મામલે વાત કરતા કહ્યું છે કે હવે એ 4 વર્ષથી પણ વધારેનો સમય છે તે થઈ ગયો છે, 4 વર્ષ સુધી મેં સેવા આપી છે, હવે મને આ જે હોદ્દો છે તેમાંથી છૂટો કરવામાં આવે, એટલે કે કોઈ બીજી વ્યક્તિ જે છે તેને જે
હોદ્દાને લાયક હોય તેને અને સાથે તંત્ર સંગઠનનું જે વધારે મજબૂત કરી શકે તેવા વ્યક્તિને ચાન્સ આપવો જોઈએ. આ પ્રમાણે જે વાત છે તેમણે કરી છે. એટલે આડકત રીતે તેવું કહ્યું છે કે હવે જે કેન્દ્રની જે કમાન જે CR પાટીલને સોંપવામાં આવે છે તો કેન્દ્રની અંદર પણ તેઓ સેવા આપવાના છે. ત્યારે આ જે હોદ્દો છે તે બીજા કોઈને આપવામાં આવે જેથી જે સંગઠનનું સારું અને મજબૂત સાથે કામ કરી શકે. આ વાત જે છે તેમણે આજે જે પોતાનું જે નિવેદન હતું તેની અંદર કરવામાં આવ્યું છે. જી મેહુલ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર.